વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.1નો ત્રીજો દાખલો લઈએ. ગુણાકાર કરો 4 1 છઠ્ઠમાંશ ગુણ્યા 2 2 પંચમાંશ. આ મિશ્ર અપૂર્ણાંક છે. મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં જવાનું. કઈ રીતે? તો મેં આગળ તમને દાખલા ગણાયા હતા એ રીતે. તમે આ ના ખ્યાલ આવે તો બીજા નંબરનો આ જોઈ લેજો વિડીયો, એટલે ખ્યાલ આવી જશે. ચલો અહીં જુઓ. બરાબર, અહીં 6 નીચે છે, 6 મૂકી જ દેવાના. અહીં જગ્યા છે એટલે લખી દઉં છું. બરાબર, અહીં શું થાય? 6 ચોક 24, આ બંનેનો ગુણાકાર થાય એટલે 6 ચોક 24, એમાં એક ઉમેરો એટલે 25, તો 25/6 ગુણ્યા એમના એમ. અહીં નીચે 5 છે તો 5 મૂકી દેવાના. 2 5 દુ 10, 10 ને એમાં 2 ઉમેરો, 10 ને 2 12. બોલો, આના જેવી રકમ થઈ જાય કે નહીં? ઉપરના જેવી રકમ થઈ ગઈ. બસ આવું તમને આવડે છે. 25 એટલે 5 5 25, 12 એટલે 6 દુ 12 ભાગ્યા આ 6 એમના એમ રાખીએ, નથી ભાગ પાડતા કારણ કે એ ઉડી જશે એટલે 5 એમના એમ. તો 6 ગયા 6 ગયા, 5 ગયા 5 ગયા, 5 દુ 10. તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પહેલા ગુણાકારનો 10 આવી ગયો. બરાબર છે. આ દાખલો અહીં ગણી દઈએ. ચલો અહીં જુઓ. અહીં 4 નીચે છે તો એમના એમ રાખો. 4 એકા 4, પછી એક ઉમેરો એટલે 5, તો 5/4 ગુણ્યા અહીં તો સીધો જ આપ્યો છે 8/25. અહીં 5ના ભાગ પડે ના પડે એમના એમ રાખો. 8ના પડે 4 દુ 8, કારણ કે 4 છે એટલે ઉડી જશે. 4ના પડે નહીં પાડવા, એમને એમ રાખો કારણ કે અહીં ઉડી જશે 4. 25ના પોચે 25, તો 5 ગયા 5 ગયા, 4 ગયા 4 ગયા, ઉપર પડી રહ્યું 2, નીચે રહ્યું 5. તો કેટલો જવાબ આવ્યો? 2/5 આવ્યો. ઓકે, આ રીતે તમારે ગણવાના છે. ચલો ત્રીજાની જગ્યા અહીં છે, હું લઈ લઉં છું. બરાબર, અહીં જુઓ 5 એમના એમ છે તો 5 એમના એમ રાખવું. 5 ચોક 20, 20માં એક ઉમેરો એટલે 21 ગુણ્યા એમના એમ. અહીં 7 નીચે રાખીએ. 7 એકા 7 અને એમાં 3 ઉમેરો એટલે 10, 7 ને 3 10. બસ આવું જુઓ. 21 એટલે 7 તરી 21, 10 એટલે 5 દુ 10 ભાગ્યા 5 એમના એમ રાખવું, 7 એમના એમ રાખવું. 5 ગયા 5 ગયા, 7 ગયા 7 ગયા, શું 3 દુ 6. તો ત્રીજામાં કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો ત્રીજામાં આવી ગયું છે 6 જવાબ છે. ઓકે, તો ચોથા દાખલાની જગ્યા નથી તો આપણે એમાં જ લઈ લઈએ. ચલો ને આમાં જ લઈ લઈએ. ચોથો 6.1 ગુણ્યા 1.3 પંચમાંશ, અને પાંચમો રકમ લખી દો. 5.3 પંચમાંશ ગુણ્યા 1.11/14. ચલો ઓકે. અહીં તમે જુઓ તો બરાબર કરી દેવાના. 4 નીચે છે તો એમના એમ રાખવાના. 4 છંગ 24 અને એક ઉમેરો એટલે 25 ગુણ્યા 5 એમના એમ રાખો. 5 એકા 5 અને 3 ઉમેરો 5 6 7 8/5. 25 એટલે પોચે 25, 8 એટલે 4 દુ 8, 4ને નહીં પાડીએ કારણ કે એ ઉડી જાય એટલે 5 એમના એમ. 4 ગયા 4 ગયા, 5 ગયા 5 ગયા, શું પડી રહ્યું? 5 દુ 10. તો ચોથામાં કેટલો જવાબ આવ્યો? 10. પાંચમું જોઈએ. બરાબર, 5 એમના એમ. પોચે 25, 25માં 3 ઉમેરો એટલે 26 27 28 ગુણ્યા 14 એમના એમ. 14 એકા 14, 14માં 11 ઉમેરવાના એટલે 14 એટલે 10 ઉમેરો એટલે 24 ને 25, તો આ 25. હવે 28 અને 14નું કોમ્બિનેશન છે. આ રીતે જોવાનું. આપણે આડેધડ 28ના ભાગ પાડવા નહીં મોડવાના કે 7 ચોક 28, પણ નીચે તો 7 છે નહીં, તો 7 ચોક 28 પાડીને શું મતલબ? અહીં 14 છે તો 14 દુ 28 ના પાડીએ આપણે 28ના. અહીં 5 છે તો 5 5 25 પાડીએ, ફટ દઈને છેદ ઉડી જાય. અહીં 5 એમના એમ. હવે અહીં 14 ના પડાય ના પડાય. અહીં 14 છે તો 14 એમના એમ રાખો ને, આપણો દાખલો ઇઝી થઈ જાય. 14 ઉડી ગયા, 5 5 ઉડી ગયા, તો 2 5 10. તો અહીં પણ કેટલો આવ્યો? પાંચમામાં 10 આવ્યો. ચલો છઠ્ઠો દાખલો એક બાકી છે, એ લઈ દઈએ. 1/7 15, 1.715 ગુણ્યા 1.733, 1.733. બરાબર, અહીં 15 એમના એમ. 15 એકા 15, 15માં 7 ઉમેરો એટલે 15માં 7 ઉમેરો એટલે 15 22 આવશે. ચલો 22 લખી લો ગુણ્યા અહીં 33 એમના એમ. 33 એકા 33, 33માં 7 ઉમેરો એટલે કેટલા આવશે? 33માં 7 ઉમેરો એટલે 40. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો અહીં 22 અને 33નું કોમ્બિનેશન છે. તો 22 એટલે 11 દુ 22. અહીં 40 છે તો 5 8
40. અહીં 15 છે તો 3 પંચો 15. અહીં 33 છે તો 11 તરી 33. આ રીતે તમારે છેદ પાડી દેવાના છે. બસ જે ઉડતું એ ઉડાડવાનું છે, પછી આપણે લખી દેવાનું છે. અહીં ઉડવામાં તો શું ઉડશે જુઓ, એક 5 ગયા 5 ગયા, 11 જ્યાં 11 જ્યાં. અહીં 2 અને 8 છે અને 3 3 છે, કંઈ નહીં ઉડાવું. તો 8 દુ 16, 3 તરી 9. પાછો આ કયો અપૂર્ણાંક આવ્યો? અંશ મોટો છે છેદ કરતા, એટલે અશુદ્ધ અપૂર્ણાંક છે. તો મિશ્રમાં ફેરવવું પડશે. 9 એમના એમ, 9નો ઘડિયો બોલવાનો, 9 એકા 9, 9 દુ 18 વધી જાય તો 9 એકા 9 જ થશે. 16માંથી 9 બાદ કરો તો 16માંથી તમે 9 બાદ કરો એટલે 7. તો 1.7 9 આવે. ઘણા મિત્રોને આ રીત ના ફાવતી હોય તો બીજી રીત છે. કઈ રીતે જોજો, 16/9 બરાબર. 9 એકા 9, 9 દુ 18 વધી જશે એટલે 9 એકા 9. 16માંથી 9 જાય એટલે 7. હું લખવાની સિસ્ટમ હું તમને સમજાવી દઉં. બરાબર, અહીં 9 નીચે હોય તો હું 9 નીચે જ આવું. ઓકે, હવે જે ભાગફળ છે એ આગળ લખી દેવાનું અને આ જે શેષ છે એ ઉપર લખવાની, એટલે અહીં ઉપર આવી જાય. બરાબર, તો 1.7 9 આ પણ 1.7 9. જે મિત્રોને આ રીત ગમતી હોય તો આ રીતે કરવાનું, જે મિત્રોને આ રીત ગમતી હોય તો આ રીતે કરવાનું. પણ આ રીતમાં થોડો સમય બગડશે, આ રીતમાં સમય બગડશે નહીં. ઓકે.